કન્યા રાશિના લોકો, જૂન 2026 તમારા ઘરાંગણે ખુશીઓ, પૈસા અને નવી તકોનો મેળો બનવાનો છે. આ જૂન મહિનાને સામાન્ય ન સમજો કારણ કે આ મહિનામાં તમારા 5 મોટા સપના પૂરા થવાના છે. મિત્રો, આ સાંભળીને તમારી આંખોમાં આંસુ આવી જશે કારણ કે ગુરુ કર્ક રાશિમાં પરિવર્તિત થવાનો છે અને તમારા ભાગ્યના બંધ દરવાજા હવે ખુલવા જઈ રહ્યા છે. મિત્રો, જે સમયની તમે છેલ્લા ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા છો, જૂન મહિનો એ સમય છે. મિત્રો, આ 5 મહિના જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, આ 5 મહિના ખૂબ જ સારા હતા. તમારા જીવનમાં મોટી મોટી ગૂંચવણો ચાલતી રહી. મિત્રો, તમારા દરેક કામ છેલ્લી ઘડીએ અટકી ગયા. તમે બીજાઓની ખુશી માટે બધું જ બલિદાન આપ્યું. પણ જ્યારે તમને કોઈ વસ્તુની જરૂર હતી, ત્યારે કોઈ તમારી મદદે આવ્યું નહીં. મિત્રો, લોકો તમને બહારથી મજબૂત માને છે. તમે બહારથી ખડક જેવા દેખાશો. તમને જોઈને કોઈ મિત્ર કે શત્રુ નથી. મિત્રો, કોઈ સમજી શકતું નથી કે તમારા જીવનમાં આટલી બધી ગૂંચવણો ચાલી રહી છે. તમે આટલા ડર, આટલા તણાવ, આટલી ચિંતા સાથે લડી રહ્યા છો. કારણ કે બહારથી તમે હાસ્ય, સ્મિત સાથે ચાલો છો. પણ અંદર ઘણું દુઃખ, ઘણું બધું. કોઈ પણ સમસ્યાઓ સમજી શકતું નથી. મિત્રો, છેલ્લા 5 મહિનામાં ખુશીઓ આવી, પૈસા પણ આવ્યા પણ તે ટકી શક્યા નહીં. તમે જીવનમાં ખુશીઓનો આનંદ માણી શક્યા નહીં. એવું લાગતું હતું કે જીવન ક્યાંક ફસાઈ ગયું છે. તમે બહાર નીકળી શક્યા નથી. પરંતુ જૂનનો આ મહિનો કંઈક બીજું જ કહી રહ્યો છે. ખાસ કરીને કન્યા રાશિ માટે. મિત્રો, કન્યા રાશિ એક એવી રાશિ છે જે જીવનમાં મોટી ઊંચાઈઓ હાંસલ કરવા માંગે છે પણ તેમ કરી શકતી નથી. કારણ કે તે ફસાઈ રહે છે. ક્યારેક જવાબદારીઓમાં તો ક્યારેક પ્રિયજનોમાં. મિત્રો, કોઈને કોઈ હંમેશા તેમને ગેરમાર્ગે દોરે છે. છેલ્લા 5 થી 6 મહિનામાં, મિત્રો, જીવનમાં તમારા મોટા સપના પૂરા કરવાનો સમય આવી ગયો છે. તમને કંઈક પ્રાપ્ત કરવાની તક પણ મળી ગઈ. પણ શું કરવું મિત્રો? ક્યારેક ઘરે એવી કોઈ ઘટના બની જેણે તમને તમારા ધ્યેય અને તમારા સ્વપ્નથી વિચલિત કરી દીધા અને તમે તે ઘટનાને એકત્રિત કરવાનું શરૂ કર્યું. ક્યારેક કોઈ એવી વ્યક્તિ તમને વિચલિત કરી દે છે અને તમારું મન પણ વિચલિત થઈ જાય છે. તમે આવી જગ્યાએ અટવાઈ ગયા છો. પછી તે નોકરીમાં હોય, સંબંધમાં હોય કે કોઈ ઝઘડામાં હોય. તમે અટવાઈ ગયા. પછી મિત્રો, તમારું ધ્યાન તમારા ધ્યેયથી ભટકાઈ ગયું. આવું જ થયું? હા. જો આવું થયું હોય તો મિત્રો કોમેન્ટમાં જણાવો કે હા, તમે જે કહ્યું તે અમારી સાથે પણ થયું છે. મિત્રો, તમારું જીવન હંમેશા કાચબાની ગતિ જેવું રહ્યું છે. મિત્રો, તમારું જીવન ખૂબ જ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. મિત્રો, ભલે તે નાનું કામ હોય, તેમાં મિનિટોને બદલે કલાકો લાગે છે. દિવસોને બદલે મહિનાઓ લાગે છે. મહિનાઓને બદલે વર્ષો લાગે છે. મિત્રો, જો આવું થાય તો અમને જણાવો. એવું લાગે છે કે કોઈએ તમારા પગમાં બેડીઓ મૂકી દીધી છે. મિત્રો, કોઈએ તમને બાંધી દીધા છે. તમને આવું લાગે છે. પરંતુ કન્યા રાશિના મિત્રો, હા, તમે છો. તમે એક એવી વ્યક્તિ છો જે બહારથી સિંહ જેવી દેખાય છે. હા, તમે કન્યા રાશિના છો અને તમે સિંહ જેવા દેખાશો, મિત્રો. પણ અંદરથી તમને પણ એવી ઈચ્છા હોય છે કે કોઈ મને સમજે. કોઈ મને નિસ્વાર્થપણે ટેકો આપે.
પણ કન્યા રાશિના લોકો એટલા નસીબદાર નથી કે કોઈ તેમને નિસ્વાર્થપણે ટેકો આપે. તેઓ હંમેશા સ્વાર્થી લોકોને મળે છે. કોઈ તમારી સાથે કારણ વગર વાત પણ કરતું નથી. મિત્રો, જો તમારી આસપાસ કોઈ એવું હોય જે તમારી સાથે મીઠી વાત કરે, તો સમજો કે તે બદલામાં કંઈક ઈચ્છે છે. જો તમારા પોતાના લોકો હોય છે, મિત્રો, તમારા પોતાના લોકો હોવા જોઈએ, તમારા પોતાના ઘણા લોકો હોય છે. તે મિત્રો પણ તમારી સાથે કોઈ કારણ વગર વાત પણ નથી કરતા. કન્યા રાશિનું જીવન આવું જ હોય છે. પણ હમણાં માટે હું જૂન 2026 વિશે વાત કરીશ. આ મહિનો મોટા ફેરફારો લાવશે. તમારા મોટા સપના પૂરા થવાના છે. પરંતુ સાવચેત રહો કારણ કે કન્યા રાશિ એવી રાશિ છે જે ઉત્સાહમાં થોડા હોશ ગુમાવે છે. તેથી જ હું કહી રહ્યો છું કે સમય સારો છે પણ ભૂલો ન કરવી જોઈએ. કઈ ભૂલો ન કરવી જોઈએ? આ વિડિયોમાં હું તમને બધી માહિતી આપવા જઈ રહ્યો છું. 5 ભૂલો છે મિત્રો. તો તમારે આ ટાળવું પડશે કારણ કે ઘણીવાર તમે દર મહિને આ ભૂલો કરો છો અને પછી તમને આવનારી તકો મળી શકતી નથી. જે તક આવે છે તે તમારા હાથ અને મિત્રો પાસેથી સરકી જાય છે. પછી સપના પૂરા થતા નથી અને પછી આપણે શું કરીએ છીએ? કેટલાક લોકો મને ટિપ્પણીઓમાં જ કહે છે કે તમે કહ્યું હતું કે એવું થયું નથી. પછી જ્યારે હું તેમને પૂછું છું કે શું તેઓએ તમે જે સાવચેતીઓ જણાવી હતી તેનું ધ્યાન રાખ્યું છે, ત્યારે તેઓ કહે છે કે ના, મેં એવું કંઈ કર્યું નથી. તો મિત્રો, તેથી જ તમારે વિડિયો સંપૂર્ણપણે જોવો પડશે. જો તમે વિડિયોને અવગણશો તો મહિનાના અંતે તમને કદાચ પસ્તાવો થશે અને પછી તમે મને દોષ આપશો. આખો વિડિયો જોવો વધુ સારું રહેશે. ખૂબ જ વ્યવહારુ રીતે, હું તમને આખા મહિનાની દરેક ઘટના અને દરેક ખુશી સમજાવીશ. પરંતુ મિત્રો, જો તમારા જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી છે જેમાંથી તમે બહાર નીકળી શકતા નથી, પછી ભલે તે કોઈ સંબંધમાં હોય કે તમે ક્યાંક આર્થિક રીતે અટવાઈ ગયા હો, મિત્રો, જો તમે કોઈ લોનમાંથી બહાર નીકળી શકતા નથી, તો મિત્રો, તમે અમારી પાસેથી તમારી જન્માક્ષરનું વિશ્લેષણ કરાવી શકો છો. જ્યારે જન્માક્ષરનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે છે, ત્યારે આપણને ખબર પડે છે કે કયો ગ્રહ આપણા માટે સમસ્યાઓનું કારણ બની રહ્યો છે. સમસ્યાનું મૂળ શું છે? પરંતુ હમણાં માટે, ચાલો જૂન 2026 વિશે વાત કરીએ. આ મહિનો તમારા માટે કેમ ખાસ છે? જૂન એક મોટો મહિનો છે. જૂન એક મોટો મહિનો છે. તમે કેમ ખુશ છો તે અંગે આટલી બધી ચર્ચા કેમ છે? જ્યારે તમે તેને વ્યવહારિક રીતે સમજશો, ત્યારે તમને પણ ખબર પડશે, મિત્રો. જુઓ, આ મહિનામાં સૌથી મોટી વાત શું છે? ગુરુનો કર્ક રાશિમાં પ્રવેશ, એટલે કે તેની ઉચ્ચ રાશિ. અને ગુરુ તમારા સ્થાને ક્યાં છે? સૌપ્રથમ, હું તમને કહી દઉં કે ગુરુ તમારો છે. તે 2 જૂને 11મા સ્થાનમાં એટલે કે 11મા ઘરમાં પ્રવેશ કરશે. જ્યારે ગુરુ 2 જૂને 11મા ઘરમાં ગયો, જે આપણું નફાનું ઘર છે. મિત્રો, તે આવકનું ઘર છે. તો સમજો કે જે ભાગ્ય તમને રડાવી રહ્યું હતું, જે ભાગ્ય તમને રડાવી રહ્યું હતું, તેના પૈસા આવી રહ્યા નહોતા. ખિસ્સા સંપૂર્ણપણે ખાલી થઈ ગયા હતા. ખાતા સંપૂર્ણપણે ખાલી થઈ ગયા હતા. લોન વધતી જતી હતી. તો મિત્રો, હવે આખરે તે નિયંત્રિત થવાનું છે. કન્યા રાશિ, મારી એક વાત ધ્યાનથી સાંભળો. તમે બીજા માટે જે કંઈ કરો છો, તેમાંથી થોડું તમારા માટે પણ કરો.
ઓછામાં ઓછું થોડું તો કરો જેથી કોઈ તમને ખુશ ન રાખી શકે. હા મિત્રો, કોઈ તમારી ખુશી માટે કંઈ કરશે નહીં. ન તો તમારા જીવનસાથી કે ન તો તમારા પરિવારના સભ્યો. જો તમે તમારી ખુશી ઈચ્છતા હોવ તો તમારે પોતાને ખુશ કરવા પડશે. હા, તો મિત્રો, મહિનામાં ઓછામાં ઓછું એક વાર તમારી ખુશી માટે કંઈક કરવાનો પ્રયાસ કરો. આ જૂન મહિનામાં મારા માટે એક કામ કરો. મારી એક વાત શું છે? તમારા માટે કંઈક કરો. આ જૂન મહિનામાં કન્યા રાશિ ચમકશે. તમારું કામ ત્યારે જ થશે જ્યારે તમે તમારી જાતને ખુશ રાખશો. પરિવાર માટે જુઓ, તો તમારે તે કરવું જ પડશે. જો તમારી પાસે જવાબદારીઓ છે, તો તમારે તે પૂર્ણ કરવી પડશે. તમારે તે તમારા આખા જીવન માટે કરવું પડશે. તમારે તે તમારા બાળકો માટે કરવું પડશે. તે કરવું સારી વાત છે અને કન્યા રાશિના જાતકો તરીકે આપણું જીવન બીજાઓ અને પરિવાર માટે છે. પરંતુ આ જૂન મહિનામાં, તમને ગમે તેવા કપડાં ખરીદો. તમને ગમે તે ખાવા માટે બજારમાં જાઓ અથવા હોટલમાં જાઓ અને ખાઓ. જો તમને કોઈ રમત ગમતી હોય, તો તે રમો અને જો તમને કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થાય, તો તે વ્યક્તિ સાથે વાત કરો. જો તમે આટલું બધું કરો છો, તો મિત્રો, તમારી નકારાત્મક ઊર્જા તટસ્થ થઈ જશે. રાત્રે આવતા નકારાત્મક વિચારો અને દર વખતે તમને નિરાશ કરનારા વિચારોથી તમે મુક્ત રહેશો. તો, બસ આટલું કરો. હું કહું છું તેમ કરો. પછી જુઓ કે તમારામાં કેટલા સકારાત્મક ફેરફારો થાય છે. ગુરુનો 11મા ભાવમાં કર્ક રાશિમાં પ્રવેશ એક મોટું ટ્રમ્પ કાર્ડ છે. મિત્રો, તમને નફો કમાવવાની નવી તકો મળશે. તમે નાની જગ્યાએથી ઘણા પૈસા કમાઈ શકો છો. પરંતુ જ્યારે ગુરુ અહીં પરિવર્તન લાવે છે, ત્યારે આ શરીરમાં થોડી આળસ આવે છે. તમને લાગશે, મિત્ર, કંઈ નહીં, બસ બેસો. હું આજનું કામ કાલે કરીશ. લાગણીઓ ઉત્પન્ન થશે, પરંતુ ધ્યાનમાં રાખો કે તમારી રાશિનો સ્વામી બુધ છે, જે શુક્ર સાથે રહેશે. આળસ ઊભી થશે. તમને સૂવાનું મન થશે. આજે કામ ન કરવાનું મન થશે. પરંતુ એવું ન કરો, નહીં તો આ સમય પસાર થઈ જશે, મિત્રો. તો, તમારે અહીં તમારી આળસ પર થોડો કાબૂ રાખવો પડશે. કામમાં વિલંબ કરવાની આદતથી મોટો નફો જોવા મળે છે. જો તમે શેરબજારમાં રોકાણ કરવા માંગતા હો, તો આ ખૂબ જ સારો સમય છે. જો તમે એવી જગ્યાએ રોકાણ કરવા માંગતા હો જે થોડા સમય પછી તમને સારું વળતર આપે, તો આ ખૂબ જ સારું છે. કેટલાક નવા ખર્ચ પણ. અહીં કેટલાક ખર્ચાઓ થઈ શકે છે, પરંતુ તે તમારા માટે ખૂબ સારા રહેશે. તમારા માટે નવા આવકના સ્ત્રોત પણ ઉપલબ્ધ છે. તેથી તમે નવા આવકના સ્ત્રોત પણ ઉત્પન્ન કરી શકો છો. તમારો સમય એવી જગ્યાએ વિતાવવાનો પ્રયાસ કરો જે તમને ચોક્કસ વળતર આપશે. સાવચેત રહો. અને મિત્રો, શનિ તમારા 7મા ભાવમાં હોય છે. જ્યારે શનિ 7મા ભાવમાં હોય છે, ત્યારે તે ઘણા સમય માટે અહીં રહે છે. અને તે હમણાં જ રેવતી નક્ષત્રમાં પ્રવેશ્યો છે, તેથી સંબંધોમાં થોડો વિલંબ થાય છે, મિત્રો. લગ્નની વાત છે, પરંતુ ઝઘડો છે. સંબંધ અંતિમ સ્વરૂપ પામતો નથી. જીવનસાથી. જો તમે નારાજ છો, તો તમે ઘણા સમયથી છો. જો તમારા જીવનસાથી તમને છોડીને ગયા હોય, તો ઘણો સમય થઈ ગયો છે. તમને તેમનો ફોન આવ્યો નથી. જો તેમણે તમને બ્લોક કર્યા હોય, તો ઘણો સમય થઈ ગયો છે. આવું કંઈક ચાલી રહ્યું હોઈ શકે છે.
કન્યા રાશિના જાતકો, જો કંઈક ચાલી રહ્યું હોય તો કૃપા કરીને અમને જણાવો. કૃપા કરીને ટિપ્પણી કરીને કહો, હા, આ મારી સાથે થઈ રહ્યું છે. પરંતુ જ્યારે શનિ રેવતી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે પરિણામોમાં વિલંબ થાય છે, પરંતુ તે ચોક્કસપણે ત્યાં હોય છે. તેથી આ મહિને તમે જે વિલંબ અનુભવી રહ્યા છો તે સમાપ્ત થશે. આ સારા સમાચાર છે. ચાલો 8મા ઘરમાં મંગળ વિશે વાત કરીએ. હા, મિત્રો, મંગળ 8મા ઘરમાં છે. અને મંગળ 8મા ઘરમાં કેટલો સમય રહેશે? મિત્રો, આ મહિનાના પહેલા 20 દિવસ એટલે કે 21 જૂનથી મંગળ 8મા ઘરમાં રહેશે. અને જ્યારે મંગળ 8મા ઘરમાં હશે, મિત્રો, કેટલીક સમસ્યાઓ થવાની સંભાવના છે. તમને કેટલીક નાની બીમારીઓનો સામનો કરવો પડી શકે છે, પછી ભલે તે આંખ સંબંધિત હોય કે ન હોય. તમારું બ્લડ પ્રેશર વધી શકે છે. તમે ખૂબ તણાવ અનુભવી શકો છો. તેથી તમારે અહીં થોડું ધ્યાન રાખવું પડશે. જો અચાનક કંઈક થાય, તો તમારે તમારું વાહન ખૂબ કાળજીપૂર્વક ચલાવવું જોઈએ. હમણાં જ આ સમય જોખમી કામ છે. મિત્રો, ભલે ગરમી ખૂબ વધી રહી હોય, તો સ્વિમિંગ પૂલ કે નદી વગેરેમાં જતી વખતે થોડી સાવધાની રાખવાનો પ્રયાસ કરો. મંગળ 8મા ભાવમાં છે, તેથી તમારે પોતાને થોડું નિયંત્રિત કરવું પડશે. ઓછામાં ઓછા પહેલા 20 દિવસ માટે, પરંતુ 20 દિવસ પછી, 21મી તારીખે, મંગળ ભાગ્યેશ બનશે. તે તમારા ભાગ્યના ઘરમાં જશે. અને જ્યારે મંગળ ભાગ્યના ઘરમાં પહોંચશે, મિત્રો, ત્યારે જે ભાગ્ય ઘણા સમયથી થોડું નીરસ હતું, તે હવે સારું થઈ જશે. પરંતુ સૂર્ય પણ ભાગ્યના ઘરમાં છે. તેથી મિત્રો, ક્યારેક એવું લાગે છે કે તું વિચારે છે કે દોસ્ત, હું અચાનક કંઈક મોટું કરીશ. તું અચાનક કોઈ નિર્ણય લઈશ. જો તારી સાથે આવું થઈ રહ્યું હોય તો તારી જાત પર થોડો કાબૂ રાખ. જો તું કન્યા રાશિનો એવો વ્યક્તિ છે કે તને કાલે શું કરવું તે પણ ખબર નથી. કાલે અચાનક તું જીવનનો કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. આવી ઘટનાઓ તારી સાથે પણ બની શકે છે. તો ઉતાવળમાં તારા જીવનનો કોઈ નિર્ણય ના લે. મિત્રો, કરિયર વિશે વાત કરું. પછી કરિયરમાં જો શુક્ર અને બુધ બંને છે, પણ શુક્ર તારા 11મા ભાવમાં ગુરુની નજીક જશે અને મિત્રો, સૂર્ય તારી પાસે આવશે. 10મું ઘર કારકિર્દીનું ઘર છે અને જ્યારે સૂર્ય બીજા ઘર, કારકિર્દી અને કાર્યોના ઘર માં પહોંચે છે, ત્યારે મિત્રો, કારકિર્દીમાં ખૂબ જ સારી શક્યતાઓ દેખાય છે અને કારકિર્દીની દ્રષ્ટિએ સમય ખૂબ જ સારો રહેશે. જો તમે ઇન્ટરવ્યૂ માટે તૈયારી કરી રહ્યા છો, તો તેને સારી રીતે કરો. હવે તમે પસંદગી પામી શકો છો. તમને પ્રમોશન મળી શકે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમે જ્યાં પણ કામ કરો છો, પછી ભલે તે વ્યવસાય હોય કે નોકરી, ત્યાં કેટલાક ઝઘડા અને દલીલો થઈ શકે છે. થોડો અહંકાર તમારા પર હાવી થઈ શકે છે. તમે તમારા બોસ સાથે પણ ઝઘડો કરી શકો છો. તમે કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે ઝઘડો કરી શકો છો. તમે તમારા બોસ સાથે ઝઘડો કરી શકો છો. તમારા પિતા સાથે પણ તકરાર થઈ શકે છે. અને જ્યારે મંગળ ભાગ્યના ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે તમારા પિતાના સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નો થોડા વધી શકે છે. તેથી તમારે અહીં થોડું ધ્યાન આપવું પડશે. તમારે તમારા પિતા પર ધ્યાન આપવું પડશે. તમારા પિતા સાથે મતભેદો થઈ શકે છે. તેથી તમારે અહીં થોડું ધ્યાન રાખવાની જરૂર છે.
મંગળ 8મા ઘરમાં હોવાથી અહીં થોડી ચિંતાઓ હોઈ શકે છે. તેથી ચિંતાઓ અને તણાવ આવતા રહે છે. તેથી હું વિડિયોના અંતે આનો ઉકેલ આપીશ. તેથી તમારે અહીં થોડું ધ્યાન રાખવાની જરૂર છે. નાણાકીય દ્રષ્ટિએ સમય સારો છે. કારકિર્દીના દૃષ્ટિકોણથી સમય સારો છે. તે સારું છે, પરંતુ સાવધાની એ છે કે તમારો અહંકાર દખલ ન કરે. જો કોઈ કંઈક કહે, તો થોડું સાંભળો, અને જો કોઈ વરિષ્ઠ કંઈક કહે, તો તેમની સલાહ સાંભળો. તેમની સલાહ તમારા માટે જીવન બદલી શકે છે. પરંતુ હાલમાં, કેટલીક સાવચેતીઓ મહત્વપૂર્ણ છે. કારણ કે જ્યારે ગુરુ 11મા ભાવમાં પહોંચે છે અને મંગળ ભાગ્ય ભાવમાં હોય છે, ત્યારે તમે થોડા વધુ અસ્વસ્થ થશો. તમે ઉતાવળમાં નિર્ણયો લઈ શકો છો. તમે જમીન સહિત રોકાણ સંબંધિત ક્યાંક નોંધપાત્ર રકમનું રોકાણ કરી શકો છો. જો તમે કોઈ સોદા કરી રહ્યા છો, તો તે વિચારપૂર્વક કરો. જો તમારી પાસે કોર્ટ કેસ ચાલી રહ્યા છે, તો તેને શાંતિથી ઉકેલવાથી ફાયદો થશે. કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરો અને ગુસ્સામાં કોઈ પણ નિર્ણય ન લો. જો તમે તમારા લગ્ન જીવનમાં થોડી શાંતિ જાળવી રાખો તો સારું રહેશે. જો તમે શિસ્ત જાળવી રાખો તો સારું રહેશે. તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો, તમને ઉતાર ચઢાવ જોવા મળશે. શક્ય તેટલું પોતાનું ધ્યાન રાખો, કારણ કે તમારી રાશિ કન્યા છે. તમે બીજાઓને ખુશ કરો છો. તમે બીજાના સ્વાસ્થ્યની કાળજી લો છો. તમે પણ ખૂબ કાળજી રાખો છો. તમે પરિવારનો બોજ ઉઠાવો છો, પણ કોઈ તમારા વિશે વિચારતું નથી. તેથી, તમારે તમારા વિશે પણ વિચારવું જોઈએ. અને જોખમી રોકાણ ટાળો. આ સમયે બિનજરૂરી ખર્ચ ટાળો. આ સમયે તમારે ખરાબ સંગતમાં રહેલા લોકોથી પણ દૂર રહેવું જોઈએ. કારણ કે શક્ય છે કે કોઈ ત્રીજો વ્યક્તિ કોઈ ખોટું કાર્ય કરી શકે છે અને જો તમે પણ તેમાં સામેલ થાઓ છો, તો તમારે કોર્ટ અથવા જેલની પણ મુલાકાત લેવી પડી શકે છે. આ ઉપરાંત, મિત્રો, ધ્યાનમાં રાખો કે તમે અત્યારે જે કંઈ જોઈ રહ્યા છો, રાહુને જુઓ જે તમારા માટે ખરાબ છે. દેવાના ઘરમાં, દુશ્મનોના ઘરમાં, તમારા દુશ્મનો હોઈ શકે છે જે તમારા દુશ્મન છે અને તમારા પોતાના કેટલાક લોકો પણ તમારા દુશ્મન છે. તમે તેમનો સાચો ચહેરો સમજી શકશો નહીં અને તમે કોઈ પર વિશ્વાસ કરી શકો છો. કોઈ તમને મીઠી વાતોથી ફસાવી શકે છે. જો તેઓ તમારી પાસેથી પૈસા છીનવી શકે છે, તો તમારી જાતને થોડી નિયંત્રિત કરો. તમારી ગુપ્ત માહિતી કોઈને ન આપો. તમારી નબળાઈઓ કોઈને ન જણાવો. તમારા કિંમતી પૈસા કોઈને ન આપો. આ કેટલીક બાબતો છે. જો તમે આનું ધ્યાન રાખશો, તો આ સમય ખૂબ સારો રહેશે. વિવાદોથી દૂર રહો. બાકીનો સમય ખૂબ સારો છે. આ મહિને, મિત્રો, એક જ નાનો ઉપાય છે. એ ઉપાય શું કરવાનો છે? મિત્રો, બુધવારે, તમારે એક ઉપાય કરવાનો છે. બુધવારે, તમે કોઈપણ ગરીબ વ્યક્તિને જે ખરેખર ગરીબ છે, જે કમાવા માટે સક્ષમ નથી, એટલે કે જેને હાથ કે પગ નથી, તેને પૈસા, કપડાં, ખાદ્ય પદાર્થોથી મદદ કરી શકો છો. અને જ્યારે તમે તેમને દાન કરો છો, અને જ્યારે તે દાન તેમના જીવનમાં ઉપયોગી થશે, ત્યારે તે ગુરુ ગ્રહને મજબૂત બનાવશે અને 8મા ભાવમાં મંગળનો તમારા જીવન પર નકારાત્મક પ્રભાવ પણ ઓછો થશે. તો, આ કાર્ય ચોક્કસ કરો, અને મંગળવારે, ખાસ કરીને, હનુમાન મંદિરમાં જાઓ અને દીવો પ્રગટાવો. મંગળનો પ્રભાવ તમારી પરિસ્થિતિને ઓછી કરશે. મિત્રો,
આજના વિડિયો માટે આટલું જ. મને આશા છે કે તમને તે ગમ્યું હશે.